સમૂહ લગ્ન જે કરાવે છે ને એક કંઈ રાજકીય હેતુ હોય છે એમ લોકો કહેતા હોય સાંભળો પણ સમાજનું કામ કરવા જાઓ ત્યાં કંઈક ને કંઈક આવા 5 માણસો તો મળવાના જ છે। ખરેખર ધન્યવાદ આપણે આ સમાજના યુવાનોને દેવો પડે કે યુવાનો મહેનત કરે છે। અમારા રસોડામાં જોજો તમને 60-70 વર્ષના ભાભાઓ પણ મળશે કે એ ત્યાં ખુરશી નાખીને બેઠા હોય કે અમારે વ્યવસ્થા જોવે કે ક્યાંય અવ્યવસ્થા ઊભી નથી થતી ને પક્ષાપક્ષી મૂકી આ ગેટની બહાર મૂકીને આપણે બધાએ અહીંયા પ્રવેશ કરવાનો। 18 વર્ષનો એક પ્રશ્ન છે કે જે લગ્નમાં મોટા ખર્ચા થઈ રહ્યા છે, પ્રી વેડિંગ, સોનું, પણ ભાલપરા ગામે પહેલેથી એવી શરૂઆત કરેલી, ઘરે કોઈ ખર્ચો કરવાનો નથી, ટોટલી થાંભલી નાખવી, લગ્ન ગીત ગરબા, દાંડિયા રાસનો પ્રોગ્રામ, બધા પ્રોગ્રામો સમાજની અંદર અને સમૂહમાં અને ગામ સમૂહ અને એ પ્રેરણાથી ભાલપરા ગામે શરૂઆત કરી। શરૂઆત પછી એ પ્રેરણાથી ઘણા ગામોમાં આ એક પ્રથા ચાલુ થાય કે એક જ દિવસ આખા સમાજમાં લગ્ન, તો એક વધારે સારી વાત થશે। જશુભાઈ બારડ આખા આપણા સમાજની અંદર જ્યાં સમૂહ લગ્નમાં જતા ને ત્યાં કહેતા કે તમારે સમૂહ લગ્ન જોવા ને તો એક વખત ભાલપરા જાઓ। મિત્રો ઠીક થાવું તલ ઠારવું, કરવું પરહિત કામ, પોતે તરવું અને બીજાને તારવું, આ તો વહમું છે વિશ્રામ। સાંપ્રત સમય છે 2026 એટલે કે ઓછા ખર્ચા કેવી રીતે થાય। અત્યારે દરેક ટીવી ચેનલ હોય, સોશિયલ મીડિયા, દરેક સમાજ, કોઈ પર્ટિક્યુલર એક સમાજ નહીં પણ 18 વર્ષનો એક પ્રશ્ન છે કે જે લગ્નમાં મોટા ખર્ચા થઈ રહ્યા છે, પ્રી વેડિંગ, સોનું, વિવિધ દહેજ, અનેક સાંપ્રત સમસ્યાથી અત્યારે સમાજ પીડાઈ રહ્યો છે। એક સમાજને આ સીમિત માત્રા નથી, ગરીબ વર્ગ હેરાન થાય છે, ક્યાંક મધ્યમ વર્ગ આને લીધે હેરાન થાય છે, કારણ કે જે લોકો ધનાઢ્ય છે તેને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ખાસ કરીને લગ્નમાં થતા ખોટા ખર્ચાઓને સાંપ્રત સમયમાં ધ્યાનમાં રાખી અનેક લોકોએ વર્ષો પહેલાં આ શરૂઆત કરી દીધી છે। લગ્નની અંદર મોટા એ મંડપ સર્વિસ, ડીજે, એવા અનેક સાંપ્રત સમયના પ્રશ્નોને લઈને તો અમુક ગામ એવા પણ છે કે જ્યાં આ શરૂઆત પહેલેથી છે, જેમણે 10 વર્ષ કે 12 વર્ષ પહેલાં આ શરૂઆત કરી દીધી છે। આજે એવી જ કંઈક વાત કરવી છે। ભાલપરા વિસ્તાર છે વેરાવળની બિલકુલ બાજુમાં, અને ત્યાં પણ સમૂહ લગ્ન ઉત્સવ વિક્રમભાઈ પટાટ, જિલ્લા સદસ્ય પ્રતિનિધિ વિક્રમભાઈ પટાટ આપણી સાથે છે, કારણ કે ધર્મ સત્તા, રાજસત્તા અને સામાજિક સત્તા ત્રણેયનો અહીં આમ તો સંગમ થાય છે, આ એ વિસ્તાર છે। લાંબી વાત નથી કરી વિક્રમભાઈ, પહેલાં થોડીક આ વાત કરો બેઝિક। પત્રકારનો પહેલો પ્રશ્ન હોય કઈ રીતે શરૂઆત થઈને ક્યાંથી પ્રેરણા મળી? અમે આજે ઘણા 13 વર્ષ પહેલાં, આજે અત્યારે અમારો 13મો સમૂહ લગ્ન છે બાલકા તીર્થના સાનિધ્યમાં અને ભાલપરા ગામમાં આહિર સમાજ દ્વારા। ભાલપરા આહિર સમાજે પહેલી વખત જ્યારે સમૂહ લગ્ન કર્યા, પહેલાં સમૂહ લગ્ન તો થતા પણ સમૂહ લગ્નની સાથે ઘરે ખર્ચા કરીને પછી દીકરીને સમૂહ લગ્નમાં ફેરા ફરવા માટે અને લગ્ન માટે આવતા। પણ ભાલપરા ગામે પહેલેથી એવી શરૂઆત કરેલી કે વર્ષોથી, જ્યારે પહેલી વખત શરૂઆત કરી ત્યારથી કે ઘરે કોઈને ચાની રકેબી પાવાની નથી, ઘરે કોઈ ખર્ચો કરવાનો નથી, ટોટલી થાંભલી નાખવી, લગ્ન ગીત ગરબા, દાંડિયા રાસનો પ્રોગ્રામ, બધા પ્રોગ્રામો સમાજની અંદર અને સમૂહમાં અને ગામ સમૂહ અને એ પ્રેરણાથી ભાલપરા ગામે શરૂઆત કરી। શરૂઆત પછી એ પ્રેરણાથી ઘણા ગામોમાં આજે આજોઠામાં થાય છે, સુત્રાપાડામાં થાય છે, પંડવામાં થાય છે, વાવડી આદરીમાં થાય છે, એવા ઘણા ગામોમાં આપણા આહિર સમાજમાં એ પ્રેરણા લઈ અને તદ્દન સાવ ખર્ચા બંધ, અને એ ખર્ચા કોઈ ડીજે પ્રથા કે કોઈ નવી પ્રથાઓને, બધી જૂની પ્રથાઓને તિલાંજલિ આપી ખોટા ખર્ચાને બંધ કરી અને આજે 13 વર્ષ પહેલાં આજે ભાલપરા આહિર સમાજે શરૂઆત કરી અને એની પ્રેરણા લઈને આજે અનેક ગામો દ્વારા ગામ સમૂહ, સમાજ સમૂહ અને એ સમૂહ લગ્નની શરૂઆત થઈ। એમાં ભાલપરાએ આજે 13મો સમૂહ લગ્ન સંપન્ન થવા જઈ રહ્યો છે અને અમે આજે ગૌરવ અનુભવીએ છીએ કે અમે રસોઈથી માંડીને બધું આ પીરસવાની વ્યવસ્થા હોય, સમૂહની વ્યવસ્થા હોય, ગામ એવી રીતે આ સમૂહ લગ્ન ઉજવે છે કે આજે એક પણ બહારથી કોઈ ખોટા ખર્ચા નહીં,
અને સમૂહમાં આ એક ગામનું કાર્ય છે અને ગામના દરેક યુવાનો વડીલો બધા સાથે મળી અને આજે 15 દિવસ મહિના દિવસ આમ તો 3 મહિનાથી અમારી સમૂહ લગ્નનું આયોજનની મિટિંગોથી લઈને બધી કામગીરીઓની વહેંચણી જુદી જુદી બધાની જવાબદારીઓ હોય છે ને આજે અમારા ગામના યુવાનો વડીલો અને તમામ ગામજનો સાથે મળી અને અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ. જેવી રીતે કચ્છની અંદર તેરસ અંધારી તેરસ વૈશાખ મહિનાની અંદર આખા કચ્છ વિસ્તારની અંદર આહિર સમાજ એક જ દિવસ લગ્ન કરે છે અને જમવાનું મેનુ પણ એક અમે ગયેલા વર્ષે એક જ મેનુ ગમે ત્યાં ઘરે જાઓ ફિક્સ. એટલે એક શરૂઆત અહીંથી થઈ છે ને હવે ધીરે ધીરે એ પણ ક્યાંક જરૂર છે મને એમ લાગે સમાજ હજી સમાજ આપણે વેરાવળ અને આજુબાજુના વિસ્તારમાં જે સમાજ દ્વારા સમૂહ લગ્નો થયા છે એમાં તમે એક જોયું હશે કે આપણે એટલો સુધારો લઈ આવી શક્યા છે આહિર સમાજ કે સવારે આજોઠા હોય તો સાંજે હરણાસા હોય. એવી રીતે ગઈકાલે આદરી હતા તો આજે ભાલપરા છે, સાંજે પાછું બીજી જગ્યાએ હોય. એમ આહિર સમાજના લગ્ન વધારેમાં વધારે 8 થી 10 દિવસની અંદર સમાજના મોટા ભાગના સમાજમાં આ લગ્ન પતી જવાના. પણ એક જ દિવસ એ લોકો એક જ દિવસ કરે છે એમાં નો ડાઉટ અને એક દિવસમાં આખા સમાજમાં લગ્ન પતી જાય છે. પણ એ જો આપણા વિસ્તારમાં થાય તો ઘણો સમયનો પણ બચાવ થાય અને ખર્ચનો પણ બચાવ થાય. એ મેં પણ જોયું છે, હું કચ્છમાં આહિર સમાજના ઘણા લગ્નોમાં ગયો છે કે એ માત્ર બધામાં એક જગ્યાએ હોય ને બધામાં એક જ મેનુ હોય કે ભાઈ તમે વાસણભાઈને અહીંયા જમો કે અહીંયા જમો, મેનુ બધામાં એક જ છે. પણ આ એક પ્રથા ચાલુ થાય કે એક જ દિવસ આખા સમાજમાં લગ્ન તો એક વધારે સારી વાત થશે. પણ એમાંય આ આપણા સમાજના આગેવાનો દ્વારા પણ એવા પ્રયત્નો થઈ ગયા છે. પણ સુધારા લાવતા ધીરે ધીરે આપણે 5-10 દિવસમાં આખા સમાજમાં લગ્ન પતી જાય એ માટેના તો એમાં તો સફળતા મળી છે. અને ખોટા ખર્ચા, દાખલા તરીકે તમે અત્યારે લગ્ન વિધિ ચાલુ છે, તમે અત્યારે જોશો કે એમાં ક્યાંય કોઈ ખોટા ખર્ચા, દાખલા તરીકે ઓલા જે આપણે લગ્ન વિધિ વિવિધ પ્રકારના ફટાકડા છે તમને માત્ર ફૂલ મળશે, એવા કોઈ ખોટા ખર્ચા કે ફટાકડા કે આવું કોઈ પણ વસ્તુ તમને અહીંયા નહીં મળે. આમ દીકરીને પણ એવું લાગે કે ભાઈ અમે અમારા ઘરે જ લગ્ન થાય છે, સમાજ દ્વારા નહીં પણ અમારા પરિવાર દ્વારા આખા લગ્ન થાય છે. અને દીકરીને વરરાજાને પણ એવું ન લાગે કે અમે ક્યાંય સમૂહમાં લગ્ન કરીએ છીએ તો અમને કોઈ વ્યવસ્થા નથી. તમામ પ્રકારની વ્યવસ્થા આહિર સમાજ દ્વારા કરવામાં આવે છે અને તમામ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે સારી રીતે સમૂહ લગ્ન અમારા આજે 13મા સમૂહ લગ્ન પણ સંપન્ન થવા જઈ રહ્યા છે. 5 લોકો એવા પણ હોય એને જવાબ આપવો જરૂર. દરેક એક સમૂહ લગ્ન જે કરાવે છે ને એક રાજકીય હેતુ હોય છે એમ લોકો કહેતા હોય. સાંભળો કે એવું વિચારે છે લોકો અનેક પ્રકારના રામ રાજ્યથી છે આપ જાણો છો. 5% એવા પણ હોય કે જો અહીંયા 13 સમૂહ લગ્ન એટલે 13 પરિવાર આપણે તમને વોટિંગ આપવાના 13ના ડબલ 26 સામસામે પક્ષે 2 કુટુંબ જોડાણા ને બધા સમૂહ લગ્ન કરાવનાર કહેવાનો ભાવ ક્યાંક આવો હેતુ પણ હોય છે એવું લાગે. પણ આ બધા જો રાજકીય માણસો છે, કોઈ બીજા ત્રીજા માણસો છે, પછી એ અમુક માણસો વિઘ્ન સંતોષી સમાજ, દરેક સમાજમાં આવા માણસો હોય છે કે સારી વસ્તુ જોઈ ન શકતા હોય અને સમાજની પણ ક્યાંક પ્રગતિ થતી હોય. ખોટા ખર્ચા, અત્યારે ખેતી આધારિત આપણો સમાજ છે, ક્યાંક ને ક્યાંક ખેતી વીઘા પર ટૂંકા થતા જાય છે. મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, ઘણા બધા સમાજના વર્ગ છે. આમાં અમારા ગામની અંદર અત્યારે એક પ્રોફેસર દીકરી છે ને દીકરોય પ્રોફેસર છે, બરોડા ખાતે કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. વેલસેટ 2 યુગલ છે. એવા ઘણા બધા શિક્ષક છે, ઘણા બધા છે. પણ એ બધી અત્યારે એજ્યુકેટેડ છે પણ એ પણ લોકો જે સ્વીકારે છે કે અમારે લગ્ન સમૂહ લગ્નમાં કરવા છે. આમાં કોઈ રાજકીય મુદ્દો હોતો નથી. પણ સમાજનું કામ કરવા જાઓ ત્યાં કંઈક ને કંઈક આવા 5 માણસો તો મળવાના જ છે. ખરેખર ધન્યવાદ આપણે આ સમાજના યુવાનોને દેવો પડે કે યુવાનો મહેનત કરે છે. કોઈક પાર્કિંગની વ્યવસ્થામાં હોય એની એમ નથી જોયું કે આ મારે કામ કરવું કે નથી કરવું, એને જે કામ સોંપવામાં આવ્યું હોય, જે વ્યવસ્થા સોંપવામાં આવી હોય એ આ યુવાનો કામ કરે છે.
સમાજના આગેવાનો તો સ્ટેજ ઉપર બેસવાના, સમાજને માર્ગદર્શન આપવાના, પણ ખરેખર આ સમાજના સહકારથી એવડું મોટું કાર્ય થતું હોય છે. અને આવા તો દરેક સમાજમાં 5 વિઘ્ન સંતોષી મળવાના છે. એ વાતનો કોઈ આપણે એનો પ્રતિકાર કરવો એ હું ઉચિત સમજતો નથી. આ બીજા વડીલો છે તમારી સાથે જોડાયેલા, હા હા, મતલબ એ પણ છત બનેલું મકાન હોય ને, છત વગર અધૂરું. આપણે ઊભા છે થાંભલા તરીકે, એ છત છે. આ બધા અહીંના કાર્યકર્તા છે કે બધા અમારા સમૂહ લગ્ન સમિતિના બધા અહીંયા 2-4 આગેવાનો છે. રસોડાની વ્યવસ્થા સંભાળે છે, એ રસોડામાં છે. બીજા અલગ અલગ મંડપની વ્યવસ્થાઓમાં, જ્યાં પાર્કિંગની વ્યવસ્થાઓમાં કામગીરી કરવાવાળા બધા છે. એમાં સાથે મળીને 18 વર્ષના યુવાનથી લઈને 60 વર્ષ કે 80 વર્ષનો ભાગો હોય તો પણ એ અમારા સમાજની અંદર બધા વ્યવસ્થાના ભાગરૂપે કામ કરે છે. કામ ન કરે તો એ પોતાની દેખરેખ રાખે છે. તમે અમારા રસોડામાં જોજો, તમને 60-70 વર્ષના ભાભાઓ પણ મળશે કે એ અહીંયા ખુરશી નાખીને બેઠા હોય કે અમારે વ્યવસ્થા જોવે કે ક્યાંય અવ્યવસ્થા ઊભી નથી થતી ને. એ જેની કામગીરી છે, દાખલા તરીકે મારી કામગીરી છે તો હું મહેમાનોના સ્વાગત કરવા માટે ત્યાં સ્ટેજ ઉપર બેઠો હોય, એ પછી મારે ઉપાધિ ન હોય. રસોડાની જવાબદારી છે તો દાખલા તરીકે અમારા રાજાભાઈ છે, વીરાભાઈ છે, ગોવિંદભાઈ છે, એવા ઘણા ભગતભાઈ છે, કરશનભાઈ છે, બાકી આ બધા યુવાનો છે, બાકી અહીંયા બધા વડીલો બેઠા છે, નાથાભાઈ છે, એવા બધા જેની વ્યવસ્થાના ભાગરૂપે જે કામગીરી હોય છે, તમામ યુવાનોને બધા અમારી કામગીરી ઉપાડી લે છે. અમારે એને ક્યારેય કામ ચીંધવું નથી પડતું કે અમે ક્યાંયથી બહારથી કોઈ માણસોને પીરસવા માટે કે કોઈ વ્યવસ્થાઓ માટે અમારે ક્યારેય હાયર કરવા પડ્યા. પ્રશ્ન થાય, અમુક ગામમાં પ્રશ્નો થતા એમ ફરતા હોય ત્યારે ઓપોઝિશનમાં પણ હોય. તમે જીતતા હોય, કોઈ પણ ઇલેક્શન હોય, ગ્રામ પંચાયત હોય, જે હોય 70%થી જીતતા હોય, 60%. એનો અર્થ એ કે 30% લોકો ઓપોઝિશનમાં છે. ગામનો આ વર્ગ એવો છે, આ પ્રસંગ એવો છે, આમાં 100% સાથ આપવો પડે. તો ઓપોઝિશન પાર્ટી, યુવાનો, આ તે બધા આમાં સપોર્ટ આપે. અમારા ગામની અંદર જે સમાજનું કોઈ પણ કાર્ય કરીએ છીએ એમાં સામે વિપક્ષ હોય જ છે. પણ ક્યાંય હું પોતે ચૂંટણી લડું છું. આજે 30 વર્ષથી બાલપરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવી, અત્યારે હાલમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું. મારા ધર્મપત્ની છે એ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવે છે. મારી સામેના લડેલા ઉમેદવારો પણ તમે અત્યારે જોઈ શકશો કે સ્ટેજ ઉપર બેઠા છે. બધા સાથે મળીને કામ કરીએ છીએ. અને આમાં કોઈ રાજકીય મુદ્દો હોતો નથી. પક્ષાપક્ષી મૂકી આ ગેટની બહાર મૂકીને આપણે બધાએ અહીંયા પ્રવેશ કરવાનો. આમાં કોઈ નાનો નહીં કે મોટો નહીં, જેને જે જવાબદારી સોંપે એ બધાએ કામ કરવાનું. અને એક સમાજનું કાર્ય છે અને દીકરીઓનું કાર્ય છે, અને સમાજમાં એક સારી કાર્ય થાય અને સારી ઉમેજ ઊભી થાય, અને ખોટા ખર્ચાને તિલાંજલિ આપવાવાળું ગામ પહેલું સાહેબ બાલપરા. બાકી જ્યારથી સમૂહ લગ્ન થયા, તમે પણ વિજયભાઈ જાણતા હશો કે સમૂહ લગ્નની શરૂઆત થઈ તો ઘરે તો મોટા ખર્ચા કરીને આવે, ત્યાં 1000-2000 માણસોનું બધું સરખું થાય. બાલપરાએ જ્યારે જશુભાઈ બારડ જીવિત હતા, આપણી વચ્ચે હતા, ત્યારે પહેલી વખત અમે સમૂહ લગ્ન કર્યા. જશુભાઈ બારડ આખા આપણા સમાજની અંદર જ્યાં સમૂહ લગ્નમાં જતા ને ત્યાં કહેતા કે તમારે સમૂહ લગ્ન જોવા હોય ને તો એક વખત બાલપરા જાઓ, અને બાલપરાના સમૂહ લગ્ન જોઈને ગયો એને સાચા સમૂહ લગ્ન કહેવાય. કે 1 રૂપિયાનો ખર્ચો ઘરે કરવાનો નથી. બધું તમામ વિધિઓ, લગ્ન લખવાથી લઈ, લગ્ન સાંજીના ગીત ગાવાથી લઈ, દાંડિયા રાસથી લઈ, મંડપ રોપણથી લઈ, જ્યાં સુધી જાન વળી ન જાય ત્યાં સુધી કોઈને ઘરે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી, કે કોઈને ચા પાણી પણ ઘરે પાવાના નથી. બધાને સમાજમાં અહીં ઘણી અનેક વાતો કરવી વિક્રમભાઈ, સમયની પાબંદી છે. અહીંયા આપણે ખાલી અલ્પ વિરામ લઈએ છીએ, પૂર્ણ વિરામ નહીં. શું કામ? અનેક બાબતો સમાજલક્ષી, ધર્મલક્ષી કે વિવિધ રાજકીય એ બાબતોમાં આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. આજે અમારા કાર્યક્રમમાં આવ્યા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિજયભાઈ, આપનો પણ આભાર કે તમે સમય આપ્યો અને અમારા સમૂહ લગ્નમાં આપ પધાર્યા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હું મારા ગામ વતી અને સમાજ વતી પણ આપનો આભાર માનું છું.